નમસ્કાર મિત્રો, હવે એકવાર આપણે યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરીશું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજે, સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહો. અને જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં લાસ્ટ ટ્રેને લગતી ભરતીઓ, તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં તે સરકારી સંસ્થાની અંદર જે 10 પાસ 12 પાસ સ્નાતક પર જે ભરતી આવેલી છે તેની વાત કરીશી, જેમાં જે શિક્ષક ભરતી છે, બધા હેલ્પર, હાઉસ મધર, હાઉસ ફાધર વગેરે માટે ભરતી છે. ઉંમર વય મર્યાદાની વાત કરવામાં આવે તો 21 થી 40 વર્ષ રહેશે. ત્યારબાદ જે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ લાયકાત છે, તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવા મળે કે જિલ્લા બાળ સુરક્ષા એકમ ગાંધીનગરની અંદર જે આસિસ્ટન્ટ ડેટા ઓપરેટરની એક જગ્યા છે, જેની સેલરી 13,000 જેટલી રહેશે. લાયકાત માત્ર 12 પાસ અને જે 1 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. ઉંમર વય મર્યાદા લગભગ તમામ પોસ્ટ માટે સમાન 21 થી 40 વર્ષ જેટલી જોવા મળેલી છે. ત્યારબાદ સરકારી બાળ સંભાળ ગૃહ ગાંધીનગરની અંદર જે પીટી, યોગા ટ્રેનર, પેરામેડિકલ સ્ટાફ, હાઉસકીપર અને હેલ્પર કમ નાઇટ વોચમેન માટે પોસ્ટની ભરતી છે. તો તેની સેલેરી લાયકાત 10 પાસ, તે ઉપરાંત તે શિક્ષણની લાયકાત પણ તમે જોઈ શકો છો. હાઉસકીપર અને વોચમેન માટે એટલે કે હેલ્પર માટે કોઈ અનુભવ માંગવામાં આવેલો નથી. ત્યારબાદ જે અન્ય સરકારી બાળ સંભાળ ગૃહમાં પણ ભરતી છે, જેમાં આપણે આર્ટ ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર, હાઉસ ફાધર, હેલ્પર માટે જે ભરતી આવેલી છે, તેની પણ તમે માહિતી જોઈ શકો છો. સેલેરી અને જે સ્નાતક ત્યારબાદ 10 પાસ જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ મેનેજર અથવા કોઓર્ડિનેટર માટે પણ ભરતી છે, જેને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ફેશન વર્ક અથવા તો જે તમામ ડિગ્રીઓ છે તેમાં લાયકાત ધરાવતા હોય તમે અપ્લાય કરી શકો છો. ત્યારબાદ અરજીની વાત કરવામાં આવે તો એક કરતાં જે વધારે જગ્યા માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ, સરનામું, સંપર્ક નંબરની વિગતો પુરાવા સૌપ્રમાણે નકલ સાથે આપવાનું રહેશે. અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલું હોય તો કચેરી સંસ્થાનું નામ, જે પોસ્ટ જગ્યા માટે અરજી કરી હોય તેનું સરનામું ફરજિયાત દર્શાવવાનું રહેશે. ત્યારબાદ જે અન્ય માહિતીઓ કે પુરાવા ફોટા સહિત જે માહિતીઓ જે છે આપવાની રહેશે, એવી માહિતી એ વિગતવાર દર્શાવવામાં આવેલી છે, તો તે તમે જોઈ શકો છો. અને આ ભરતીની PDF પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી રહેશે. આ ભરતી જે છે 11 માસના કરાર આધારિત રહેશે. તો 16/4/2025 રોજ સવારે 9:30 કલાકે જિલ્લા બાળ સુરક્ષા કચેરી જે સેક્ટર 11 ગાંધીનગર ખાતે જે ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે, તો ત્યાં સ્વપાચે હાજર થવાની રહેશે. ભવિષ્યની અન્ય માહિતીઓ PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી રહેશે, તો ત્યાં તમે જોડાઈ શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું. ફરી મળીશું નવી માહિતી સાથે.